શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने झाझा करीने जय श्री कृष्ण. गुसाईजीना प्रागट्य उत्सवने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. शीत ऋतु, શિયાળાના દિવસો, પ્રભુને ઉષ્ણ સામગ્રી, અંગીઠી, ગદેલના વસ્ત્ર અને કીર્તન પણ એવા છે. પ્રભુને ઠંડી ઋતુમાં પણ ઠંડીનો અહેસાસ ન થાય એવી ગુસાઈજીની રાગ ભોગ સિંગારની રીત કે શિયાળામાં પ્રભુને ઠંડી ન લાગે, ઉનાળામાં ગરમી ન લાગે અને ચોમાસામાં સમસમ ઋતુ રહે. તેવો અત્યારે શિયાળો. વ્રજમાં તો અત્યારે ખૂબ જ ઠંડી હોય, આપણે ત્યાં પ્રમાણમાં ઓછી છે, પણ છતાંય પ્રભુ બાળ સ્વરૂપ છે એટલે એને તો ઢબુરાઈને જ રાખવા પડે. નાથ દ્વારા જાઉં ત્યાંય એટલી ઠંડી, અને ત્યાં પણ ઠાકોરજીને સવારે શિયાળામાં વહેલા જાગે, ઉનાળામાં મોડા જાગે. કારણ કે શિયાળાની રાત લાંબી અને ઉનાળાની રાત ટૂંકી અને દિવસ લાંબો. તો આપણા ઘરે આપણામાંથી બિરાજતા આપણા ઠાકોરજીને પણ આપણે વધુમાં વધુ એવી રીત કે પ્રભુને શીતકાલનો અનુભવ ન થાય. શિયાળામાં યશોદા મૈયા ઠાકોરજીને એવા ઢબુરીને રાખે કે બહાર આંગણામાં જ ન આવવા દે. બહાર ઠંડી લાગી જાય તો ગાયો રાહ જુએ, બછડા રાહ જુએ, પક્ષીઓ રાહ જુએ. હવે ઠાકોરજી તો સમજી ગયા તો ઘણીવાર પ્રભુ જીદ કરે, નહીં મેં તો આંગણ મેં ખેલુંગો. હવે પ્રભુ પોતાના સુખ માટે આંગણમાં નથી ખેલવા માટે જતા. આ બધા જે રાહ જુએ છે આતુરતાપૂર્વક. એટલે પ્રભુ કોના સુખનો વિચાર કરે છે? આ બધાના સુખનો. અને યશોદા મૈયા અંદર રાખે, ખીલો ના દે, જુદી જુદી સામગ્રી ધરાવે, પણ ઠાકોરજી કજીએ ચડે. એટલે રોહિણી કહે હવે થોડો તડકો આવ્યો છે બેના, ત્યાં લઈ જા ને. તો આંગણામાં થોડો સોનેરી તડકો આવ્યો હોય તો સૂર્યનારાયણ રાજી થાય કે કેટલા વખતથી પ્રભુના દર્શન નહોતા કર્યા. એટલે સૂર્યનારાયણ પણ પ્રભુથી સહન થાય એવો તાપ અને પ્રભુના મુખારવિંદના દર્શન તડકામાં તાપમાં જોઈને ગાયને, બછરાને, પક્ષીઓ, કાગડા સહિત, મોર, લાવણ્ય મોર સવારે કીર્તન છે આખું, પોપટ, કોયલ, મેના, આ બધાએ પ્રભુના કેટલા વખતથી દર્શન ન કર્યા તેવા રાજી રાજી થઈ જાય. અને નીચે કીડીને, મકોડાને બધાય. જેમ આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ એના કરતાં વધુ આપણા ઠાકોરજી આપણા તત્સુખનો વિચાર કરે છે. આજે અડદિયા બનાવીને બધું અંદર પધરાવીએ, સૂંઠ હોય કે ગંઠોડા હોય કે જાવંદરી હોય
કે તજ લવિંગનો ભૂકો હોય, કાજુ હોય કે બદામ હોય, એ ધરાવીને પછી લઈએ છે કોણ? આપણે. જો ઠાકોરજી ઘરમાં ના હોય ને તો આવું બધું ના બને. તો આપણે બહારનું જ બધું ચલાવી લઈએ. હમણાં જ એક જણ કહેતું હતું કે ઈલાબેન રવિવારે તો કોઈને રસોઈ કરવી જ ન ગમે સાંજે. મેં કીધું વાત તો સાચી છે કે આપણા વખતમાં તો રવિવારે ઉલટાના સાંજે બધા ભેગા થઈને કાં થેપલા બનાવીને, કાં મુઠ્ઠી હોય ને, કાં ઢોકળું હોય ને, કાં હાંડવો હોય ને. કારણ કે રવિવારે કાં ભજીયા હોય ગરમ ગરમ હારે ખવાય એમ. અત્યારે બધાને મિત્રો ને બેનપણીઓ એ બધા ભેગું જ જવું છે. મેં કીધું એ એમનો વિષય છે, પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો આપણા સુખનો વિચાર કરે છે. હવે માનો કે સવારે રોટલા ઠાકોરજીને ધરાવ્યા હોય તો સાંજે એ જ રોટલાને દહીંમાં વઘારીને ખાવાનો કેવો આનંદ આવે. તો પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો આ બધું છે. બાકી તો અત્યારે બધાને બહારનું જ ખાવું છે. સવારથી નક્કી હોય સાંજે ક્યાં જશો. બધાના ઘરમાં, તમારા મારા એવું નહીં, બધાના ઘરે કાંઈ વાંધો નહીં. પણ ઠાકોરજી બિરાજતા હોય તો આપણા જેવા ઉંમરવાળાને હારો કે સવારે જે સેન ભોગમાં ધરાવે એ સાંજે આપણે આનંદ કરીએ. હવે 2 દીથા બૂમો પાડતી હતી, બહુ દુખે જ, બહુ દુખે છે. હવે ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી બધા ટાંકા પાકી ગયા છે. હવે એનો દુખાવો કેવો સહન ન થાય. પણ ઠાકોરજી ઘરમાં બિરાજે તો ખબર પડી ગઈ, નહીં તો ડૉક્ટર કહેતા હતા ઉપાધિ થાય. જો દેહના દંડ તો ભોગવવા જ પડે. પ્રભુ ઘરમાં બિરાજે એટલે સોડીનો ઘાસ હોય સરે. 2 દિવસથી આમ વ્યગ્રતા થાય, ઊંઘ ના આવે, આમ ખાવાનું ન ભાવે, તાવ આવી જાય, પણ એ ટાંકા પાયકા એ ધ્યાન ન ગયું ને સવારે પાછા વાળ ધોયા તો હાબુથી ઘસી ઘસીને બધું ધોયું. પછી જ્યારે જોયું તો અંદર રસી થયા હતા, એના લીધે લવકતું હતું. બતાવવા ગયા તો કે જે મેઇન ડૉક્ટર છે તો આજે છે નહીં, એ મંગળવાર આવશે. તો પ્રભુ આપણા તત્સુખનો વિચાર કરે છે. મનમાં રાખ્યું હોય કે ભાઈ આ તો દુખે, તો આ તો બધું અંદર પાક થઈ જાત. તો આપણા સુખનો વિચાર પ્રભુ કેવો કરે છે એની અનુભૂતિ તમને થાય છે ને મને થાય છે. આપણા પ્રભુ કેવા છે? રસ્તામાં નાના છોકરાને લઈને જતા હોય. હવે આકાશ નાનો હતો ને, હવે બેટ બોલ જોવે, મમ્મી લઈ દે ને મમ્મી બહુ સર ત્યાં ઊભો રહી જાય. આપણો સાલ્લા પહેલાં સાલ્લા પહેલાં છેડો પકડી રાખે, ના લઈ જ દે. હવે આપણે 3 કપડે ઘરમાં નીકળ્યા હોય, આપણને ખબર હોય પૈસા એટલા બધા આપણે ત્યાં ખર્ચી નાખીએ પછી ઘર ખર્ચમાં, એટલે આપણે કંઈ પછી લઈ દઈશ. એ બેસી જાય, રોવા માંડે, આપણે તેડીને લઈ જઈએ ફૂસલાવીને. હવે આપણા મનમાં વ્યથા થાય કે માગે છે તો આપણે લઈ દઈ નથી શકતા. એનું કારણ આપણી પાસે પૈસાની તકલીફ. હવે અઠવાડિયા પછી આપણે ઓવર ટાઈમ કર્યો હોય ને એના પૈસા ઓચિંતા ના આવે. ઓફિસથી સીધા આપણે ક્યાં જઈએ? ઓલી દુકાને કે ભાઈ ઓલા બેટ બોલા, અને આપણે ઘરે જઈએ, બૂમ પાડીએ ભઈલું, અને બેટ બોલ જુએ ને જે રાજી થાય, મમ્મી ત્યાંથી જ લેવી ને, ઓલી દુકાનેથી જ ને. હા મમ્મી મને આ લાલ કલરના જ ગમતા હતા, તું મારા ગમતા જ લાવી. એ ભૂલી ગયો તો અઠવાડિયા પછી મેં માગ્યા હતા એમ, પણ માં નહોતી ભૂલી. એમ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા મનમાં કાંઈ મનોરથ હોય
અને ત્યારે એવા સંજોગ ન હોય કે આપણો મનોરથ પૂરો કરી શકે, પણ એના મનમાં તો હોય જ છે કે આને ગમતું મારે કરવાનું છે, અને એ આપણું ગમતું કરે તો આપણી માંથી વિશેષ પ્રભુ થયા ને. અને આવા દાખલા આપણા જીવનમાં ઘણાય બને છે, નથી બનતા એમ નહીં. તમારા મારા બધાયના જીવનમાં દાખલા બને છે કે પ્રભુના ધ્યાનમાં આપણા મનોરથ છે જ, એટલે જ આપણા જીવનમાં કામ, નિષ્કામ, આપ્તકામ અને ભગવત કામ. કામ એટલે વિષય વાસનાની વાત નથી કરતી હો મારવાલા. કામ એટલે અપેક્ષા અને આશાઓ. જીવન ધરીને બેઠા છીએ એટલે અપેક્ષાઓ અને આશાઓ તો બહુ, અને દુઃખી થવાનું કારણ જ છે. નાના હતા ને ત્યાં સ્કૂલમાં લખતા વિદ્યા વિનયથી શોભે છે, અને ઘણા લખે દરેક દુઃખનું કારણ અપેક્ષા છે. તો આપણે બધા દુઃખીને સુખી થાય છે એનું કારણ કામ છે, આપણી બધી અપેક્ષા છે. એ ઓછી થઈ જાય. આજે હું અપેક્ષા રાખું કે મારા વરે આજે મારો બર્થડે હતો તો એ મને પૂછ્યું નહીં કે તારે સાડી લેવી છે કે ડ્રેસ લેવો છે, અને સાંજ સુધી એકલી એકલી દુઃખી થાવ. મારા દુઃખનું કારણ તમે નથી, મારી અપેક્ષાઓ છે. હવે તમે સમજો છો કે તમારે કંઈક, પણ તમારા સંજોગ એવા નથી કે તમે લઈ દઈ શકો. તો દુઃખી કેમ થઈ? મેં અપેક્ષા રાખી, અને તમે સરપ્રાઈઝ લઈ આવીને દો, સુખી થઈ જાઓ પાછી. તો અલૌકિક કામ. પછી નિષ્કામ. કોઈ પાસે કશી જ અપેક્ષા ન રાખો જે હું ને તમે કરી નથી શકવાના. આપણે માનવ છીએ, માણસ છીએ, એટલે સંસાર નથી છોડી શકવાના. અને અપેક્ષાઓ એટલે નિષ્કામ. કોઈ અપેક્ષા જ ના રાખો. પછી ત્રીજું આપ્તકામ. આત્મા માટેની. હવે એ તો આપણે કોઈ કરતા, આપણે જે પણ કરીએ છીએ કાર્ય એ બધું શરીર માટે કરીએ છીએ. મને આ સાડી સારી લાગે, મને આ દાગીનો ગમે, મને આ હોટલમાં લઈ જાઓ. પણ ક્યારે એવું કહ્યું કે આત્માનું શું? મને સત્સંગ બહુ ગમે, મને સેવા બહુ ગમે, મને પાઠ કરવા બહુ ગમે, મને ભગવત નામ લેવું બહુ ગમે. આ આત્માનું, જેમાં આપણને રસ નથી. અને ભગવત કામ, ઠાકોરજી માટેની જ બધી અપેક્ષાઓ. હવે ઠાકોરજીનો પાટોત્સવ હોય. હવે મહિના પહેલાં આપણે ઘરમાં વાત કરીએ કે ભાઈ ઠાકોરજીનો પાટોત્સવ છે, તો વસ્ત્ર નવા, જેટલી શક્તિ હોય એટલી. પછી આણે કરાવ્યું એટલે મારે કરાવ્યું એવું ના હોય, તો ઠાકોરજી રાજી ન રહે. પણ વસ્ત્રની તો બધાની ત્રેવડ હોય જ. આપણા નાના દીકરા નહીં, આપણે જો બર્થડે હોય ને નવું વસ્ત્ર લઈ આવી દઈએ, શર્ટ પેન્ટ, કેવા રાજી થાય. તો આપણે બીજી કોઈ ત્રેવડ હોય કે ના હોય, પણ આપણા ઠાકોરજી માટે નવા વસ્ત્ર, એ દિવસે મુઠ્ઠી મગનો મનોરથ કરીએ, 5 કે 10 વૈષ્ણવને બોલાવીએ, સત્સંગ કરીએ, કીર્તન કરીએ, વધઈ ને ધોળ ને. તો આપણા કરતાં પણ આપણા ઠાકોરજી વધુ રાજી થાય. ભગવત ધર્મ, ભગવત કામ. જો આપણામાં ભગવત કામ હોય તો આપણે બીજું કાંઈ કરવાની જરૂર જ. પણ આપણને બધાને મહિના પહેલાં આપણી મેરેજ એનિવર્સરી યાદ હોય,
પણ પ્રભુનો પાટોત્સવ યાદ ન હોય. એવા ઘણાય હોય છે. એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવીને કલકત્તા ગયા. હવે જે એરિયામાં રહે ને ત્યાં કોઈ વૈષ્ણવ નહીં. હવે એના વર ફોરેનની કંપનીમાં મેનેજર, એટલે સવારે 6:30 એને ગાડી લેવા આવે અને સાંજે 8 વાગે પાછા આવે. ઓલી છોકરી બિચારી ઠાકોરજી પધરાવીને એટલે ગઈ કે હું ને મારા ઠાકોરજી. હવે એના ઠાકોરજીનો પાટોત્સવ. તો 8-10 દી પહેલાં એના વરને કહ્યું કે અહીંયા ક્યાંય છે દુકાન, વસ્ત્ર મળે કે શ્રૃંગાર મળે કે 5 વૈષ્ણવ? એ કે જો આ મારો વિષય નથી, હું અહીંયા 3.5 વર્ષથી રહું છું. લગ્ન થયા ત્યાં સુધી મને તો એ ખબર નહોતી પડતી કે ઠાકોરજી પુષ્ટ કરાવેલા શું કહેવાય. કારણ કે અમારા ઘરે તો સંબંદર કે વ્યાપારી. આ તારા આવ્યા પછી ખબર પડી, તે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું કે ભાઈ હું ટાઈમમાં હોય ત્યારે આ 4 દિવસ તમારે સાચવી દેવાનું. હવે ઓલી તો મૂંઝાણી કે પ્રભુને એક વસ્ત્રય નહીં. હવે હાથે સીવું પણ એ કપડું ક્યાં મળે? ઓલો કે મારું જે ગ્રુપ છે ફોરેનની કંપની, બધાય ફોરેનના જ માણસો, એટલે એ લોકોને તો એ ખબર ન હોય. પછી ઓલીએ કીધું આટલામાં ક્યાંય હવેલી છે? મેં તને એક વાક્યમાં કીધું કે આ મારો વિષય નથી. હવે ત્યારે લેન્ડલાઇન હતા, મોબાઈલ નહોતા. હવે શાક લેવા ગઈ તો એ જોવે કે કોઈને ગળામાં કંઠી છે. તો પહેલા દિવસે તો શાક એક જ લીધું, કોઈના ગળામાં કંઠી ન દેખાને. બિચારી નિરાશ થઈને પાછી આવી. બીજા દિવસે ગઈ, બીજા દિવસે કોઈના ગળામાં કંઠી ન દેખાય, પાછી આવી. ત્રીજે દિવસે એના વરે કીધું એ કે આજે રવિવાર છે, ચાલ આપણે બે ફરવા જાય. મનમાં કે ક્યાંક મને એવી જગ્યાએ લઈ જાય કે જ્યાં હવેલી હોય કે વૈષ્ણવ મળે, તો 5 વૈષ્ણવને બોલાવું કે મારા ઠાકોરજીનો નંદ ઘેર આનંદ કરું. પણ એનો વર એટલો મોટો ઓફિસર કે આ બિચારી 10 ધોરણ પરાણે પાસ હતી, પણ રૂપરૂપનો અંબાર, દેખાવડીને સુંદર ને સરસ ને રસોઈ એવી આવડે ને એનો વર દેખાવ એવો સારો નહોતો. પણ એના મા બાપને બધાએ કીધું કે વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. આટલો આવો ઓફિસર મળે છે, લક્ષ્મી દાનલો કરવા આવી છે, મોઢું ધોવા ન જવાય.